હેલો દોસ્તો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। અને આજે આપણે આ વિડીયોની અંદર પીએમ કિસાન સન્માન નિધિ કે જે 20મો હપ્તો બહાર પાડવાનો હતો અને આ 20મો હપ્તો છે એ 2 ઓગસ્ટના દિવસે બહાર પડી ગયો છે। તો આ 20મા હપ્તાની અંદર જે લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું કે એની અંદર તમારું નામ છે કે નહીં તે કેવી રીતે ચેક કરવું, તેમજ જો તમારું નામ આ લિસ્ટમાં નથી તો આવતો 21મો હપ્તો છે એની લિસ્ટમાં તમારું નામ કેવી રીતે આવી શકે અને તેમાં તમારે શું કાળજી લેવી જોઈએ તે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું। તો ચલો ટાઈમ પાસ કર્યા વગર વિડીયોની અંદર આગળ વધીએ। આ હપ્તાનું લિસ્ટ ચેક કરવા માટે તમારે કોઈપણ પ્રકારનું ઓપન બ્રાઉઝર ઓપન કરીને તેની અંદર સર્ચ કરવાનું રહેશે પીએમ કિસાન સન્માન નિધિ। જેવું તમે પીએમ કિસાન સન્માન નિધિ સર્ચ કરશો તો અહીં તમને પહેલું નહીં ને બીજું એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ ધ ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર હેઝ રિલીઝડ 19 ઇન્સ્ટોલમેન્ટ ઓફ ધ પીએમ કિસાન યોજના એટલે કે આજે 24 ફેબ્રુઆરી 2025 છે એની અંદર 19મો હપ્તો બહાર પડવાનો હતો અને આપણે 20મા હપ્તાનું જોવાનું છે। તો આના ઉપર તમે સર્ચ કરશો તો એક નવું હોમ પેજ ખોલશે, તે આપણે આગળ જોઈએ। આ પેજની અંદર આપેલું છે કે આપણા ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદી છે એને પીએમ કિસાન સન્માન નિધિનો જે 20મો હપ્તો છે એના માટે 20,500 કરોડ અને 9.70 કરોડ જે ખેડૂત ભાઈઓ છે એના ખાતામાં જમા કરવામાં આવેલા હતા। તે ક્યારે કર્યા હતા તો 2 ઓગસ્ટના દિવસે અને ઉત્તર પ્રદેશ વારાણસીથી આ તેને 20મો હપ્તો બહાર પાડ્યો હતો। તો આગળ આપણે જોઈએ કે 20મા હપ્તાનું નામ કેવી રીતે ચેક કરવું। નામ ચેક કરવા માટે તમારે સ્ક્રોલ કરવાનું રહેશે। જેવું તમે સ્ક્રોલ કરશો તો અહીં તમને સાઈડ કોર્નરની અંદર આપેલું છે બેનિફિશિયરી લિસ્ટ, તો એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે કે બીજું એક પેજ ઓપન થશે। તો આ પેજની અંદર તમારે અહીં રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે, ત્યારબાદ જે જિલ્લો આવે તે સિલેક્ટ કરવાનો રહેશે, ત્યારબાદ જે તાલુકો આવે એ સિલેક્ટ કરવાનો રહેશે, બ્લોક છે અને જે તમારું ગામ છે એ ગામ સિલેક્ટ કરીને ગેટ રિપોર્ટ પર ક્લિક કરવાનું રહેશે। આપણે આગળ જોઈએ કે રાજ્યની અંદર તો આપણે ગુજરાત સિલેક્ટ કરીએ। ગુજરાત રાજ્યની અંદર તમારો જે જિલ્લો છે એ હવે તમારે જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે। જે પણ તમારે જિલ્લો લાગતો હોય તે આપણે અહીં ભાવનગર ચેક કરીએ। ભાવનગર જિલ્લાની અંદર તમારો જે તાલુકો આવતો હોય એ તમારે તાલુકો સિલેક્ટ કરવાનો છે। તો અહીં આપણે કોઈ પણ તાલુકો લઈએ તો ભાવનગર જ લઈએ છીએ। ભાવનગરની અંદર જે વિલેજ આવતું હોય એ તમારે વિલેજ સિલેક્ટ કરવાનું રહેશે। જેવી કે આજપુર આપણે એક્ઝામ્પલ તરીકે આજપુર લઈએ અને ગેટ રિપોર્ટ પર ક્લિક કરીશું। જેવું આપણે ગેટ રિપોર્ટ પર ક્લિક કરીશું તો આખો એક રિપોર્ટ આવશે કે એની અંદર તમારું જે આદપુર ગામ છે એનું લિસ્ટ આપેલું છે કે આ જે ખેડૂત ભાઈઓ છે કે એને 2000 રૂપિયા મળવા પાત્ર થશે। તો અહીં તમે જોઈ શકો છો આખું લિસ્ટ છે। હવે જો તમારે આ લિસ્ટની અંદર નામ નથી આવ્યું તો તમારે કઈ કાળજી રાખવી જોઈએ કે જેથી કરીને આગળનો જે 21મો હપ્તો છે એની અંદર તમારું નામ આવી શકે। આવતા હપ્તામાં ધ્યાન રાખવા જેવી બાબત તો કઈ તમારે બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તો જોઈએ તો પીએમ કિસાન યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ દેશના નાના અને સીમાંત જે ખેડૂત ભાઈઓ છે તેમને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે કે જેથી કરીને ખેડૂત ભાઈઓ લોન લીધા વિના તેમની નાની જે ખેતીની જરૂરિયાતો છે એ પૂરી કરી શકે। પરંતુ જો જરૂરી દસ્તાવેજો અને પ્રક્રિયાઓ સમયસર પૂર્ણ ન થાય તો ખેડૂત ભાઈઓ આ મદદથી વંચિત રહી શકે છે। આગળ જોઈએ કે જો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો તમારે તરત જ જે દસ્તાવેજો છે ડોક્યુમેન્ટ છે એ તપાસવા જોઈએ અને પછી જે પણ પ્રક્રિયા બાકી છે એ પૂર્ણ કરી લેવી જોઈએ કે જેથી કરીને તમારે આગામી હપ્તામાં કોઈ પણ પ્રકારની સમસ્યા ન રહે। જોઈએ તો સરકાર છે એ સતત ખેડૂતોને તેમના KYC અને જે જમીનના રેકોર્ડ છે એની ચકાસણી કરવાનું જેટલી વહેલી તકે પૂર્ણ કરે એ માટે તે અપીલ કરે છે। પરંતુ આ સમગ્ર પ્રક્રિયા છે એ ઓનલાઈન પોર્ટલ અથવા તો તમારા જે ગામમાં CSC જે સેન્ટર છે એની મુલાકાત લઈને પણ તમે કરી શકો છો। જો ખેડૂતોએ હજુ સુધી KYC કરાવ્યું નથી અથવા તો જમીનના રેકોર્ડની ચકાસણી કરી નથી તો તેમના ખાતામાં પૈસા આવશે નહીં। આ ઉપરાંત જે ખેડૂતો છે તેને બેંક ખાતા નંબર આધાર કાર્ડ સાથે લિંક કરાવ્યો નથી તો તેમને પણ ચૂકવણીનો સમસ્યાનો સામનો કરવો પડે છે। અને આટલું જ નહીં કે જો ખેડૂતોએ અરજી કરતી વખતે ખોટી માહિતી આપી હશે તેમજ ખોટો અકાઉન્ટ નંબર આપ્યો હશે, ખોટું નામ આપ્યું હશે અથવા તો કોઈ પણ પ્રકારનો જે નકલી દસ્તાવેજો છે ડોક્યુમેન્ટ છે એમને સબમિટ કર્યો હશે તો તેને પણ આ 20મો જે હપ્તો બહાર પડી ગયો છે એના પૈસા નહીં મળ્યા હોય તો આજે આપણે માહિતી મેળવી તેનું તમારે કાળજીપૂર્વક ધ્યાન રાખવું જોઈએ અને આગળનો હપ્તો જે 21મો હપ્તો છે એનાથી તમે વંચિત ન રહી જાઓ
એને પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ. આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે, તેમજ આવી સરકારી યોજનાની માહિતી તેમજ જેવી ઓનલાઈન જે એક્ઝામ છે એના ફોર્મ કેવી રીતે ભરવા તેની માહિતી મેળવવા માટે આપણી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.